નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે 2 જૂનથી બૃહસ્પતિ કર્ક રાશિમાં ચોથા ભાવમાં આવી ચૂક્યા છે. તો તમારા જીવનમાં 3 ઓક્ટોબર સુધી શું ફેરવડવાનું છે, શું પરિવર્તન આવવાનું છે? સૌથી પહેલાં તો તમારી પનોતીનો સમય પણ ચાલુ છે અને બૃહસ્પતિ છે સૌથી વધારે કારક ગ્રહ માનવામાં આવે છે. સંતાનના પણ કારક માનવામાં આવે છે, વિવાહના કારક માનવામાં આવે છે, ધન સંપત્તિના કારક માનવામાં આવે છે, યશ કીર્તિના કારક માનવામાં આવે છે, સાથે એજ્યુકેશનના પણ કારક માનવામાં આવે છે. તો બૃહસ્પતિ છે આપના જીવનમાં શું પરિવર્તન લઈ આવશે? રાશિ પ્રમાણે 9મા ભાવના માલિક પણ બૃહસ્પતિ થાય છે અને બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પણ પડશે, જેની અંદર પંચમ દ્રષ્ટિ અષ્ટમ ભાવમાં પડશે, સપ્તમ દ્રષ્ટિ એ દશમ ભાવમાં પડશે અને નવમ દ્રષ્ટિ પડશે દ્વાદશ ભાવમાં પડશે. તો આ 3 ભાવનું ફળ મળશે, સાથે જે ભાવમાં આવી ચૂક્યા છે એ ભાવનું પણ ફળ મળશે. તો આ જે તમારી સમક્ષ હું ચર્ચા કરવા જઈ રહ્યો છું મેષ રાશિના જાતકો માટે ખૂબ વિશેષ છે. આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળો. ચોથો ભાવ છે એ મિલકતનો છે, ચોથો ભાવ છે માતાનો છે, પ્રોપર્ટીનો છે. ઘણી વખત એવું પણ બને કે આપણે પ્રોપર્ટી ખરીદી લીધી હોય પણ એ પ્રોપર્ટી વેચાતી ન હોય, અથવા પ્રોપર્ટી ખરીદવાનો સમય આપણે રાહ જોતા હોય, તો આ જે સમય છે એ વિશેષ છે. એમ કહી શકાય કે 2 જૂનથી લઈ 3 ઓક્ટોબર સુધી આપના જીવનમાં પરિવર્તન આવશે. પ્રોપર્ટી આપ ખરીદી શકશો, એ પ્રોપર્ટીનું આપને સારું વળતર મળશે. આપણી જે ઈચ્છા છે કે મોટું વાહન ખરીદી કરવું, તો એ પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એ મોટા વાહનને કોઈ કંપનીમાં લગાડવું અથવા કોઈ અન્ય જગ્યાએ હું એનો બિઝનેસ ચાલુ કરું, તો તમારા માટેનો અત્યારનો સમય ખૂબ સારો છે, એ કરી શકશો. પહેલાં ચિંતા હતી માતાની, કોઈ પણ રીતે તબિયત બગડતી હતી, સ્વાસ્થ્ય સારું ન રહેતું હતું, તો હવે સ્વાસ્થ્ય પણ સારું રહેશે, માતા તરફથી પ્રેમ પણ મળશે, માતા તરફથી આપને સ્નેહ પણ મળશે અને સહયોગ પણ મળશે. એટલે બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવ્યા છે અને 4 કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે, જેમાંનું ચોથું સ્થાન પણ કેન્દ્રમાં ગણવામાં આવ્યું છે. ત્રિકોણના માલિક થાય છે. પ્રથમ ભાવ, ચોથો ભાવ, 7મો ભાવ અને 10મો ભાવ, જેમને કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે. જ્યારે કોઈ પણ ગ્રહ ઉચ્ચ રાશિમાં આવે પોતાની અને કેન્દ્રમાં આવે ત્યારે વિશેષ ફળ આપે છે, જેમાંના બૃહસ્પતિ તમારા જીવનમાં વિશેષ ફળ આપશે. એમ પણ કહી શકાય કે આપણા લગ્નમાં જે વિલંબ થતો હતો એ વિલંબ દૂર થશે. સાથે માતા તરફથી પહેલાં ઝઘડા થતા હતા, વિવાદ થતો હતો, એ પણ દૂર થશે. હવે એની દ્રષ્ટિની ચર્ચા કરીએ કે બૃહસ્પતિની દ્રષ્ટિ શું શું ફળ આપશે. પણ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હો તો આ વિડીયાને અવશ્ય શેર કરજો, અમારા પેજને ફોલો કરજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. પ્રથમ જે પંચમ દ્રષ્ટિ છે અષ્ટમ ભાવમાં પડે છે. અષ્ટમ ભાવ છે રહસ્યનો ભાવ માનવામાં આવે છે, સંશોધનનો ભાવ માનવામાં આવે છે. સાથે એ ભાવને વિશેષ તરીકે ગણીએ તો આપના જીવનમાં આપ કોઈ પણ પ્રકારનું સંશોધનનું કાર્ય કરતા હો તો તેમાં આપને લાભ થશે. નોકરી કરતા હોય તો ભલે અથવા બિઝનેસ કરતા હોય તો ભલે, આપનો લાભ વધી જવાનો છે, એમાં આપ આગળ વધી શકશો, સફળતા પ્રાપ્ત થઈ શકશે. 9મા ભાવના માલિક થાય છે. પહેલાં આપ ખૂબ મહેનત કરતા હતા પણ પરિણામ આવતું ન હતું, એ પરિણામ હવે દેખાશે, ભાગ્યનો સાથ મળશે. પણ મિત્રો 2 વાતની સાવધાની પણ કહીશ અને ઉપાય પણ બતાવીશ. મિત્રો 9મો ભાવ છે એ એજ્યુકેશન પણ ગણવામાં આવે છે, હાઈ એજ્યુકેશનને પણ ગણવામાં આવે છે. આપ હાઈ એજ્યુકેશનની આપની ઈચ્છા હોય તો એ પણ પૂર્ણ થશે. 9મો ભાવ યાત્રાનો પણ ગણવામાં આવે છે, આધ્યાત્મિકનો પણ ગણવામાં આવે છે. આપ કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરશો, સાથે આપ આધ્યાત્મિકમાં જોડાઈ જશો. લોંગ ટ્રાવેલર્સ અથવા લોંગ પ્રવાસમાં પણ આપણે લાભ થશે. પ્રવાસને લગતી કોઈ પણ બિઝનેસ કરો તો આપના જીવનમાં પરિવર્તન આવશે, લાભ પણ થશે. હવે દ્રષ્ટિની ચર્ચા કરીએ
તો સપ્તમ દ્રષ્ટિ છે એ 10મા ભાવમાં પડે છે, જેને પણ કેન્દ્રનો ભાવ ગણવામાં આવે છે. આ પૂર્વમાં જે મહેનત કરી હતી કેરિયર બાબતમાં, એ કેરિયર આપનું આગળ વધશે. પિતા તરફથી આપને સહયોગ મળે છે ને ખૂબ સારો મળવાનો છે. સાથે 10મો ભાવ છે એ કર્મનો પણ ગણવામાં આવે છે. આપનું કાર્ય સારું થશે, આપ કાર્યમાં આગળ વધી શકશો. 12મા ભાવમાં દ્રષ્ટિ પડે છે. 12મો ભાવ છે વિદેશનો ગણવામાં આવે છે. 12મો ભાવ ખર્ચાનો ગણવામાં આવે છે. હવે બૃહસ્પતિની 9મ દ્રષ્ટિ દ્વાદશ ભાવમાં પડે છે. આપના ખર્ચા તો વધશે, પણ એ ખર્ચા સારા કાર્યમાં આપ ખર્ચા કરશો. આપના ઘરે માંગલિક પ્રસંગો આવવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ ગયા છે. પછી કોઈ પણ જાતના માંગલિક કાર્યો આપના ઘરે થશે. વિદેશથી આપ જે પણ કાર્ય કરી રહ્યા હતા એ આપનું કાર્ય અટકી ગયું હતું, એ કાર્ય સંપૂર્ણ રીતે આગળ વધવાના યોગ નિર્માણ થઈ ગયા છે. પછી વિદેશમાં નોકરી હોય તો એ ભલે, બિઝનેસ હોય તો એ ભલે, એ આપના માટે સાનુકૂળતાનો સમય કહી શકાય. આપના જીવનમાં મોટા પરિવર્તન આવશે. શા માટે? બૃહસ્પતિ છે, મહાપરિવર્તન આવી ગયા છે, એટલા માટે. હવે આપને 2 વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો આપને ખાવામાં પીવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. બીજું કે આપને વાણી ઉપર કંટ્રોલ અને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. જો ખાવા પીવામાં ધ્યાન નહીં દો તો ચરબીનો ભાવ આપને વધી શકવાનો છે, એટલે કે શરીર વધવાની શક્યતા વધી શકે છે. વાણી ઉપર કંટ્રોલ નહીં કરો તો ઝઘડા વધશે. પછી પારિવારિક હોય તોય ભલે, મિત્ર સાથે હોય તો ભલે, સમાજ સાથે હોય તો ભલે, એ આપણે ખાસ કરીને આપને પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. સાથે ક્રોધ ઉપર કંટ્રોલ નહીં કરો તો પણ આપણા સંબંધો છે એ તૂટશે. સંબંધો તૂટ્યા પછી એ સંબંધને જોડવા મુશ્કેલ બની શકે છે, એટલે એ પણ કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. અત્યારનો ગુરુ બાબતમાં, જો ગુરુ આપની રાશિ પ્રમાણે જે પણ ચર્ચા કરી છે, જો આપણી જન્મ કુંડળીમાં ગુરુ ધન રાશિમાં હોય, કેન્દ્રમાં હોય, અથવા ગુરુ મીન રાશિમાં હોય અને કેન્દ્રમાં હોય, તમારી રાશિની ચર્ચા કરી પણ જન્મ કુંડળીમાં જો ગુરુ સારો હશે તો વિશેષ ફળ આપના જીવનમાં મળશે. પણ ગુરુ જો કોઈ પાપ ગ્રહ સાથે, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય તો પરિવર્તન આવી શકે છે. સાથે શનિ ભગવાનની ઉપાસના અવશ્ય કરજો, હનુમાનજી મહારાજની ઉપાસના અવશ્ય કરજો. શનિની પનોતી ચાલુ છે, એટલે એમાં ખાસ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ અથવા હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરજો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.